જો બાળકો, આજે આપણે ધોરણ 9નો વિજ્ઞાનનો પાઠ 14મો નૈસર્ગિક સ્તોત્ર આપણે ચાલુ કરીએ છીએ. પાઠનું નામ છે નૈસર્ગિક સ્તોત્ર. ઇંગ્લિશમાં એને નેચરલ રિસોર્સિસ. હવે નૈસર્ગિક એટલે કે કુદરતી, કુદરતી અને સ્તોત્ર એટલે પ્રાપ્તિ સ્થાન. એટલે કુદરતી દ્વારા જે આપણે જીવવા માટે જરૂરી હોય એવા પ્રાપ્તિ સ્થાનો અને તેની માહિતી આપણે લેવાના છીએ. બહુ સહેલો પાઠ છે, ખૂબ જ સરળતાથી આવડી જાય એવો પાઠ છે. એના પોઈન્ટ વ્યવસ્થિત સમજશો તો આ પાઠના માર્ક તમે લૂંટી શકશો. બરાબર છે? તો બાળકો આપણે ચાલુ કરીએ છીએ. એમાં પહેલાં અત્યારે સમજો, પછી લખવાનું કહીશ જ. તો આપણને ખબર છે કે સૌથી વધુ જળ પૃથ્વી ઉપર સૌથી વધારે શું આવેલું છે? જળ. લગભગ 75%, 75% 75% પાણી છે. એમાં નદી, નાળા, સરોવર એટલે કે મીઠું પાણી વત્તા દરિયાનું ખારું પાણી. એટલે પૃથ્વી પર લગભગ 75%, 75%, 75% શું છે? પાણી રહેલું છે, જેને આપણે જલાવરણ કહીએ છીએ. ત્યાર પછી માટીનું બનેલું આવરણ. જે માટીનું બનેલું હોય છે, જેમાં પર્વતો, ખડકો, રણ પ્રદેશો, રેતાળ જમીન, મેદાન પ્રદેશો વગેરે બધાનો સમાવેશ થાય છે. આપણે બધા આ પ્રદેશમાં રહીએ છીએ. ત્યાર પછી વાયુનું બનેલું. જે જુદા જુદા વાયુનું બનેલું હોય છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, આવા જુદા જુદા અસંખ્ય વાયુનું બનેલું આવરણ એને શું કહેવાય છે? વાતાવરણ. તો બાળકો, જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. જલાવરણ એટલે પાણીથી બનેલું આવરણ, મૃદાવરણ એટલે માટીનું, ખડકોનું આવરણ, અને વાતાવરણ એટલે વાયુ, જુદા જુદા વાયુનું બનેલું આવરણ. આ ત્રણેય વાયુઓ ભેગા થઈ અને એક આવરણ બનાવે છે, જેને કહેવાય છે જીવાવરણ. જીવ છે આપણે બધા, જીવાવરણ. તો જીવાવરણની વ્યાખ્યા શું થશે? જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના સંયુક્ત આવરણને જીવાવરણ કહેવામાં આવે છે. જીવાવરણ, વર નહીં, જીવાવરણ. આ જીવાવરણમાં અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો આ જીવાવરણમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આવેલા હોય છે. જૈવિક ઘટકો એટલે મનુષ્યો, પાણીમાં રહેલા જળચરો, હવામાં રહેલા ખેચરો એટલે પક્ષીઓ, બરાબર છે, પાણીમાં રહેલા જળચર પ્રાણીઓ, પછી જંગલોમાં રહેતા પ્રાણીઓ, આપણે બધા પણ એક સામાજિક પ્રાણીએ છીએ. આ બધા જ સજીવો, લીલી વનસ્પતિઓ, ઘાસ, જંગલો વગેરે, એને શું કહેવાય? સજીવ કહેવાય. જૈવિક ઘટકો, જેને આપણે અહીંયા અભ્યાસ કરવાનો નથી, જે આગલા વર્ષમાં તમારે અભ્યાસ કરવાનો આવશે 15મા પાઠમાં. અજૈવિક ઘટકો કે જેનામાં જીવ નથી, એવા તાપમાન, ઠંડી, વરસાદ, પવન વગેરે, એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. તો જુઓ, પ્રશ્ન આપણો એ છે, જીવાવરણ એટલે શું? તો જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ ના સંયુક્ત આવરણને, શું? સંયુક્ત આવરણને, બધા ભેગા થઈ સંયુક્ત આવરણને, કે જ્યાં જીવસૃષ્ટિ શક્ય છે, તેને શું કહેવાય છે? જલાવરણ કહેવાય છે. જલાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા છે. જૈવિક ઘટકોમાં બધા જ પ્રકારની વનસ્પતિ,
પ્રાણીઓ, સજીવો વગેરેનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં તાપમાન, ઠંડી, વરસાદ, પવનનો સમાવેશ થાય છે. લખી નાખો બાળકો. હવે બાળકો ટોપિક નંબર 2, બીજો ટોપિક આપણે લઈએ છીએ. બરાબર છે? પહેલા સમજવાનો અને પછી લખવાનું. હવા, શ્વાસ એ જીવન, જીવનનો શ્વાસ હવા. જીવનનો શ્વાસ હવા. તો પેલા આપણે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વી પર હવા નાઇટ્રોજન N2 નાઇટ્રોજન N2 કે પણ N લઈએ છીએ. નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે સ્વરૂપે પૃથ્વી પર હવા છે એ નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આ આપણા માટે ખૂબ જ મહત્વના છે. એટલે પૃથ્વી પર નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે સ્વરૂપે તમને હવા જોવા મળે છે. આ હવામાંથી જીવન શક્ય બને છે. તેમાંથી જીવન શક્ય બને છે. પહેલો પોઈન્ટ સમજાઈ ગયો? બરાબર છે? જીવન શક્ય બને છે પરંતુ લાખો કરોડો વર્ષની અંતે પ્રક્રિયા છે. હવે બુધ, શુક્ર, હવે બુધ અને શુક્ર વારના નામ નથી હો. જેમાં વાતાવરણ છે પરંતુ તેમાં 95% થી 97% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. કાળા એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, કાળી ડાકણ. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલો છે. બુધ અને શુક્ર ઉપર વાતાવરણ તો છે જ પરંતુ એ વાતાવરણમાં લગભગ 95 થી 97% શું આવેલું છે? કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે. અને કાર્બન ડાયોક્સાઇડ આટલો બધો ભયંકર હોય એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું જીવન શક્ય હોય નહીં. હવે ફરી પાછા પૃથ્વી ઉપર. તો પૃથ્વી ઉપર પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક આ બંને 5મા પાઠમાં આવે છે. ફરી પાછી આપણી સ્કૂલ ચાલુ હવે ટૂંક સમયમાં થવાની જ છે એટલે ફરી પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક વ્યવસ્થિત તમને સમજાવી દઈશ. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ છે. આપણું શરીર છે ને, આપણું સજીવ શરીર અને દુનિયાના તમામ સજીવોના શરીરો અત્યંત નાના કોષમાંથી બનેલા છે. તો આ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેમાંથી પોતાની દેહ ધાર્મિક ક્રિયા કરે છે. હવે આ પોઈન્ટ સમજીએ. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષ છે એટલે કે સાદા કોષો
અને અત્યારે આપણા જટિલ કોષો, આ દરેક કોષો આપણા શરીરના પાચન તંત્રના કોષો કે હૃદયના કોષો કે મૂત્રપિંડના કોષો કે ઉત્સર્ગ એકમના કોષો કયો કે મગજના કોષો કયો, આ બધા જ કોષો છે એ કોનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરે છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ જેમાંથી ગ્લુકોઝ બને છે એ ગ્લુકોઝનું શું છે? દહન કરી નાખે છે. દહન કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જામાંથી એ લોકો શું છે? પોષણ મેળવે છે. દેહધાર્મિક ક્રિયા એટલે શ્વાસોશ્વાસની ક્રિયા, શ્વસન, ઉત્સર્જન, એના જેવો જ નવો સજીવ પેદા કરવાની ક્રિયા અને પ્રજનન, બરાબર છે, ઉત્સર્જનના નિકાલ માટેની ક્રિયા, બધી જ ક્રિયાઓ એ કરતા હોય છે. તો એના માટે આપણે શું જરૂરી છે? ઓક્સિજન જરૂરી છે. માટે આપણે સજીવોને પણ શું જરૂરી છે? ખૂબ જ અગત્યનો ઘટક એવો ઓક્સિજન જરૂરી છે. આ પોઈન્ટ સમજાઈ ગયો? ત્યાર પછી ઓક્સિજન તમામ પ્રકારના જીવસૃષ્ટિઓ છે એ કેનો ઉપયોગ કરે છે? ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તમામ પ્રકારના સજીવો એટલે તમામ સજીવો O2 નો ઉપયોગ કરે છે. ઉર્જા મેળવવા. હવે જુઓ, કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બન ડાયોક્સાઇડ. તો જુઓ, સજીવો દ્વારા ઉશ્વાસથી સજીવો છે ઉશ્વાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે. સજીવો ઉશ્વાસ દ્વારા એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે શ્વાસ લઈએ અને શ્વાસ લઈને પછી શ્વાસ છોડીએ તેને ઉશ્વાસ કહેવાય. તે ઉશ્વાસની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. એ રીતે CO2 વાતાવરણને મળે છે. આ ઉપરાંત જંગલોમાં આગ લાગવાથી ખબર છે, જાન્યુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયામાં બુશ ફાયર લાગ્યું હતું. કરોડો, લગભગ 80 કરોડ પ્રાણીઓ મરી ગયા અને હજારો એકર જમીન છે એમાં ઝાડ વૃક્ષો બળી ગયા. તો આનાથી પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. આવા એક ઓસ્ટ્રેલિયામાં નહીં, દુનિયામાં, પૃથ્વીમાં દરેક જગ્યાએ એક યા બીજા સ્વરૂપે મોટા મોટા જંગલોમાં આગ લાગતી જ હોય છે અને એ સામાન્ય ઘટના હોય છે. બહુ મોટી ઘટના થાય ત્યારે આપણે પબ્લિશમાં આવતી હોય છે. તો જંગલોમાં આગ લાગવાથી અથવા તો માનવી દ્વારા લાકડું, પેટ્રોલિયમ પેદાશ, ના દહનથી CO2 હવામાં ભળે છે. બરાબર? આપણે મનુષ્યો છીએ, આપણે બધા મનુષ્યો માનવીઓ છીએ, આપણે પેટ્રોલ, ડીઝલ, નેપ્તા, કેરોસીન, છાણા, લાકડું વગેરે બારીએ અને એને કારણે જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે અહીંયાથી લઈએ છીએ, બરાબર છે, ને અહીંયા વપરાય છે. ત્યાર પછી આ બે વસ્તુમાં એનો ઉપયોગ થાય છે, કાર્બન ડાયોક્સાઇડનો મળે છે. હવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શું? તો સૌથી મહત્વનો ઉપયોગ લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશની ક્રિયા દર, પ્રકાશ સંશ્લેષણ, કાર્બોદિત પદાર્થ બનાવે, એને આપણે ગ્લુકોઝ કહીએ.
આ ઉત્પન્ન થયેલો CO2 કોણ વાપરે છે? તો દુનિયાની તમામ પ્રકારની લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થ એટલે ગ્લુકોઝ બનાવે છે, જેના ઉપર આપણું જીવન શક્ય છે. માંસાહારી પ્રાણીઓ કે શાકાહારી પ્રાણીઓ, માંસાહારી સજીવો કે શાકાહારી સજીવો, એક યા બીજા સ્વરૂપે લીલી વનસ્પતિ ઉપર જ છે. मैं तो कभी सब्जी खाता ही नहीं हूं, मैं तो इंडा खाता हूं, मैं तो इंडा खाता हूं, मैं तो मच्छी खाता हूं, अरे यार मैं तो क्या खाता हूं? मटन खाता हूं. तो मटन किस में से बनता है? चाहे बकरी में बनता है. बकरी क्या खाती है? घास खाती है. घास कहां से मिलती है? લીલી વનસ્પતિ में से मिलती है. तो એક યા બીજા સ્વરૂપે બધી જ વસ્તુ લીલી વનસ્પતિમાંથી જ આપણને મળે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો સૌથી મોટામાં મોટો સ્ત્રોત હોય તો લીલી વનસ્પતિ. આ ઉપરાંત બાળકો બીજો પોઈન્ટ પણ આપણે અગત્ય સમજી લઈએ કે દરિયામાં પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે સંયોજનની પ્રક્રિયા થઈ કાર્બોનેટ બને છે. આ કાર્બોનેટ બને છે જે સખત કવચ બનાવે છે. એટલે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભરી જાય છે અને એક પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે એ કાર્બોનેટ નામનું સખત પડ કવચ બને છે, જે એક અમુક પ્રકારના જલચર પ્રાણીઓ પોતાની રક્ષા માટે વાપરતા હોય છે. દાખલા તરીકે કાચબો, પછી કરચલો, જે લોકોની ઉપરના ભાગમાં જે સખત પડ હોય એ મોટે ભાગે શું બનેલું છે? કાર્બોનેટનું બનેલું છે. તો બાળકો તમે જોઈ શકો છો અહીંયાથી ઉત્પન્ન થાય છે, બરાબર. જંગલોનું આપણે આગ લગાડવાથી ઉત્પન્ન થાય છે, બરાબર. ત્યાર પછી સજીવો ઉશ્વાસ દ્વારા આ બે વસ્તુમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં મોકલીએ છીએ અને આ બે વસ્તુમાં વપરાય છે, બરાબર. O2 નો ઉપયોગ કરી કાર્બોદિત અને પ્રોટીન અને ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ છે એ આપણે દરેક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, બદલામાં લીલી વનસ્પતિ છે એ ઉશ્વાસ દ્વારા શું પાર પાડે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર પાડે છે. માટે જો ગઈકાલે ભારતમાં પ્રકૃતિ વંદના નામનો પ્રોજેક્ટ ઉજવાઈ ગયો, કારણ કે વનસ્પતિ છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપે છે. ઓક્સિજન સજીવો માટે જરૂરી છે. આ તો સમજવા પૂરતું. આ પ્રશ્નનો જવાબ આ રીતે આપવાનો, ફરીથી બોલી જાઉં છું, ધ્યાનથી સમજજો. જીવનનો શ્વાસ એટલે કે હવા વિશે ટૂંકનું લખો તો પૃથ્વી પર નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા વાયુઓ આવેલા છે. આ વાયુઓના કારણે જ જીવન શક્ય બને છે. બુધ અને શુક્ર જેમાં વાતાવરણ છે પરંતુ તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95 થી 97% છે, તેથી ત્યાં જીવન શક્ય નથી. હવે પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેમાંથી પોતાની દેહધાર્મિક ક્રિયા કરે છે. આ ઉપરાંત તમામ સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરી ઉર્જા મેળવે છે. અને કાર્બન ડાયોક્સાઇડ તો સજીવો દ્વારા ઉશ્વાસથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણને મળે છે. જંગલોમાં આગ લાગવાથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળે છે. માનવી દ્વારા લાકડું, પેટ્રોલિયમ પેદાશોના દહનથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભરે છે. એટલે આ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝ બનાવે છે, ત્યાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત દરિયાનું પાણી એટલે દરિયાનું પાણી સમજવાનું. દરિયાઈ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ભળી અને વચ્ચે જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાંથી આપણને કાર્બોનેટ જેવું સખત કવચ મળે છે, જે જુદા જુદા જલચર પ્રાણીઓ તેનો ઉપયોગ કરતા હોય છે. તો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો થયો. હવે બાળકો ટોપિક નંબર 3 આપણને કીધે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા.
જો બાળકો, પહેલાં આપણે સમજી લઈએ, પછી ટોપિક વાઇઝ સરસ રીતે લખીશું. કોઈ ટેન્શન નહીં. આ પાઠ એકદમ સહેલો છે, હલવા જેવો છે, પૂરેપૂરા માર્ક લૂંટી લેવાના છે. બરાબર છે, એકદમ શાંતિથી. અને એક વસ્તુ તો હંમેશા યાદ રાખો કે મારું બેટું તમને એવું છે કે ચોપડીમાં લખેલું હોય એવું જ ડીટો ટુ ડી લખવું તો જ માર્ક મળે, તે ખોટું છે. તમે જે વસ્તુ વિજ્ઞાનમાં સમજ્યા છો તમારી ભાષામાં લખશો તો પણ તમને માર્ક મળશે. નવી શિક્ષણ નીતિ 2021માં તમે 10મામાં આવશો ત્યારે એપ્લાય થઈ ગઈ હશે. એની અંદર બે વસ્તુ છે. મૂલ્યવર્ધક, તમે જે મૂલ્ય સમજ્યા છો કે નહીં એની કસોટી હશે. એટલે તમે શાંતિથી સમજો, તમને જેવું આવડે એવું તમને કેવી રીતે યાદ રાખવાની એક ટ્રીક આપું છું. આખો પ્રશ્ન તમારે શાંતિથી સમજી લેવાનો, જોઈ લેવાનો. બરાબર છે, ગેમ રમતા હોય એ રીતે જોઈ લેવાનો. પછી આખો પ્રશ્ન આંખ બંધ કરીને યાદ કરવાનો પ્રયત્ન કરવાનો, એક બે વાર જોઈને. અને પછી તમે તમારી મમ્મી પપ્પા કે તમારો બ્રધર જે તમારાથી મોટો એને કહેવાનો પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરીને પછી સાંજે લખવા બેસી જાઓ, 100% યાદ રહી જશે. બરાબર? તો જુઓ હવે, આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. તો જુઓ, આ એક ગોળ કુંડાળું છે, આ બીજું નાનું ગોળ કુંડાળું છે, આ ટપકું છે. ભાઈ ડ્રોઈંગમાં મને ગોલ્ડ મેડલ મળેલો છે એટલે ડ્રોઈંગ મારું જોરદાર છે, એટલે તમે ચિંતા કરતા નહીં. તો આ સૂર્યભાઈ છે, આ મૂનબેન છે, અને આપણી આ પૃથ્વી છે. જુઓ બાળકો, સૂર્યથી પૃથ્વી અને સૂર્યથી ચંદ્રનું અંતર લગભગ સરખું છે. સૂર્યથી પૃથ્વી અને સૂર્યથી ચંદ્રનું અંતર લગભગ સરખું છે. સૂર્ય પણ પોતાની આસપાસ પૃથ્વી પણ પોતાની આસપાસ ધરીભ્રમણ કરે છે અને પરિક્રમણ પણ કરે છે. ધરીભ્રમણ અને પરિક્રમણ એટલે શું? આ ધરી જો આમ એક કોઈની આમ ફરવું ને, જો આ રીતે આમ ફરવું ને એને શું કહેવાય? પરિક્રમણ. અને ધરીભ્રમણ એટલે શું? આમ ફરવું ને એને શું કહેવાય? ધરીભ્રમણ. બરાબર? એટલે દિવસ રાત થાય છે, શિયાળો ઉનાળો ચોમાસું વગેરે જોવા મળે છે. આ જ વસ્તુ છે ચંદ્રમાં પણ છે. હવે જુઓ, સૂર્યના કિરણો, પેલા ચંદ્ર ઉપર વાત કરીએ તો સૂર્યના કિરણો ચંદ્ર ઉપર દિવસમાં પડે છે. તો દિવસમાં પડે છે, એના ઉપર વાતાવરણથી ખુલ્લું છે. કેવું છે? ખુલ્લું છે. કપડાં પહેર્યા વિનાનું. બરાબર છે, ખુલ્લો છે. ખુલ્લો છે એટલે સૂર્યના કિરણો, કોઈ પણ પ્રકારના કિરણોને એ પરાવર્તિત કરી શકશે નહીં. બધાને કે આવો આવો આવો, એટલે શું થાય? દિવસનું તાપમાન કેટલું થશે? 50 60? અરે ના ભાઈ ના, 110 અંશ સેન્ટીગ્રેડ. દિવસે 110 અંશ સેન્ટીગ્રેડ. 100 અંશ સેન્ટીગ્રેડ તો પાણી છે ને, પાણી એ પણ ઉકળે. તો કુકરમાં દાળ મૂકવાની હોય તો કુકર ખુલ્લું મૂકી અને ચંદ્ર ઉપર જઈને દાળ નાખો તો દાળ પણ બફાઈ જાય. કેટલું ભયંકર તાપમાન છે. દિવસનું તાપમાન 100ની જગ્યાએ 110 અંશ સેન્ટીગ્રેડ છે. કેટલું? 110. હવે રાત્રે રાતે કેટલું હશે? 30 હશે? 40? 50? ઘટીને ના ભાઈ ના, રાત્રિનું તાપમાન -190 અંશ સેન્ટીગ્રેડ છે. આવું શા માટે શક્ય છે? ચંદ્ર પર વાતાવરણ નથી. બરાબર છે? એટલે સવારના સૂર્યના કિરણો જે આવે છે એ ચંદ્રને પૂરેપૂરી ગરમ કરે છે. ગરમ કરીને વાતાવરણ ન હોવાથી ત્યાં ટકી જતા નથી અને સીધા જતા રહે છે. અને રાત્રે જે ઠંડા કણો આવે છે, એટલે જે ગરમ વધારે થયો ને ઠંડો વધારે થાય, એટલે ઠંડા કણો આવે છે અને ગરમી જે ઠંડીને શોષે, એટલે રાત્રિનું તાપમાન -190 અંશ સેન્ટીગ્રેડ થઈ જાય છે. આટલું સમજાણું? હવે આપણે પૃથ્વી ઉપર જોઈએ તો પૃથ્વી ઉપર વાયુનું બનેલું વાતાવરણ છે. વાયુનું બનેલું વાતાવરણ છે. આ શું કરે છે? સૂર્યમાંથી આવતા કિરણો છે એમાંથી જે કિરણો આપણને જરૂરી છે એવા જ કિરણોને પૃથ્વીમાં દાખલ થવા દેશે. જ્યારે જરૂરી ન્યુસન્સ હશે ને કે ગેટ આઉટ. બરાબર છે? પારજાંબલી કિરણો, જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે કહીએ છીએ એ બધાને શું છે? પાછા મોકલી દેશે. એટલે ઉષ્માગત કિરણો જ આપણા
પૃથ્વી પર પ્રવેશી શકશે અને પૃથ્વીના તાપમાનમાં વધારો કરશે. એટલે જે ભયંકર હાનિકારક અને પુષ્કળ ઉર્જા આપતા હતા એ કિરણો બહાર જતા રહ્યા. બરાબર છે. એટલે આપણી પૃથ્વી છે, દિવસ દરમિયાન પૃથ્વીનું તાપમાન 45 થી 50 અંશ સેન્ટીગ્રેડ થાય છે ઉનાળામાં. હો, એટલે કે 30 થી 50 ગણી લ્યો. દુનિયાના કોઈ પણ ભાગના છેડે એન્ટાર્કટિકા અને આર્કટિકા ખંડની વાત કરતા નથી. બરાબર છે. હવે રાત્રે શું કરે છે? રાત્રે આ બધા કિરણોને પાછા પરાવર્તન થઈને પાછા ફરવા દેતો નથી. કંઈક અંશે જ પાછા ફરે છે, બાકીના બધાનું મંદ દહન કરી અને પૃથ્વી ઉપર જ રાખે છે. આથી રાત્રિના તાપમાનમાં પણ બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી. દાખલા તરીકે ઉનાળાની વાત કરું, ઉનાળાની શિયાળાની કમ્પેરિઝન નહીં. ઉનાળામાં તમારે દિવસનું તાપમાન 45 અંશ સેન્ટીગ્રેડ જો તમારા નડિયાદમાં હોય તો રાત્રે તાપમાન ઘટીને 38-37 જેવું થાય. બહુ તો 35 થાય. વરસાદ પડ્યો કે કોઈ ઠંડી હવા આવી, એકાએક 8 કે 10 અંશ સેન્ટીગ્રેડ જેવું તાપમાન થતું નથી. એટલે જે જગ્યાએ જે તાપમાન હોય એ તાપમાનમાં સરેરાશ ફેરફાર થતો નથી. તો જો છેલ્લી બેન્ચ વાળો કે સાહેબ કેનેડામાં તો જોયું મારો ભાઈ છે, ત્યાં તો બહુ ઓછું તાપમાન હોય છે. અરે કોડા, કેનેડામાં દિવસનું તાપમાન કેટલું હોય ઉનાળામાં? બોલ, ખબર નથી. હવે હું કહી દઉં. કેનેડામાં દિવસનું તાપમાન અમુક એરિયામાં જે ઠંડા પ્રદેશો છે, જે એન્ટાર્કટિકા ખંડની બાજુમાં જોડાયેલા છે, ત્યાં ઉનાળામાં તાપમાન 10 અંશ સેન્ટીગ્રેડ હોય દિવસનું. તો રાત્રે ઘટીને કેટલું થઈ જાય? 5-7 થઈ જાય, અથવા તો -1. ટૂંકમાં તાપમાનમાં ક્યારે -30, તાપમાનમાં 30 અંશ સેન્ટીગ્રેડથી ભારે તફાવત દુનિયામાં ક્યાંય જોવા મળ્યું નથી. ક્યારેક 50-100 વર્ષે થાય કોઈ જગ્યાએ, એ જુદી વસ્તુ છે. તો આવા સમતાપ હોવાને કારણે આપણે છે આપણા જીવનને આપણે ટકાવી શકીએ છીએ. માટે પૃથ્વી પર જીવન શક્ય છે. આ તમને સમજાઈ ગયું? હવે આપણે એને પોઈન્ટ વાઇઝ લખીએ છીએ. જુઓ, ખાલી આ સમજૂતી હતી, હવે આપણે પોઈન્ટ વાઇઝ લખીએ છીએ. પહેલો પોઈન્ટ, વાતાવરણ. વાતા એટલે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામડાની જેમ ઢાંકે છે. બરાબર? વાતાવરણ છે વધારે પડતું ગરમ કરવા દેતું નથી, બહુ ઠંડુ થવા દેતા નથી. શિયાળા અને ઉનાળાની વાત, ઉનાળામાં વધારે ગરમ ના થાય અને શિયાળામાં વધારે ઠંડુ ના થાય એ રીતે. આપણી હવા, વાતાવરણમાં રહેલી હવા ઉષ્મા ની મંદ ભાગ હોવાથી સરેરાશ તાપમાનમાં મોટો ફેરફાર થતો નથી. સરેરાશ તાપમાનમાં મોટો ફેરફાર થતો નથી. કારણ કે શિયાળા અને ઉનાળાની આ વાત કરીએ તો લગભગ આખું વર્ષ તાપમાન નિયત એટલે નિશ્ચિત જ રહે છે. આથી તાપમાનમાં અચાનક વધારો કે ઘટાડો જોવા મળતો નથી. એટલે એકાએક તાપમાન ક્યારેક સીધું ગરમ પડતું હોય, ગરમી પડતું હોય ને સીધી ઠંડી આવી જાય અને માઇનસ થઈ જાય એવું જોવા મળતું નથી. હવે જુઓ, ચંદ્રની વાત કરી. ચોક લઈ લઉં. ચંદ્ર નું અંતર પણ
સૂર્યથી લગભગ પૃથ્વી જેટલું જ છે. પણ ચંદ્ર પર વાતાવરણ નથી. આથી દિવસમાં તાપમાન 110 અંશ સેન્ટીગ્રેડ અને રાત્રિનું તાપમાન -190 અંશ સેન્ટીગ્રેડ થાય છે. આથી ચંદ્ર પર જીવન શક્ય નથી. સમજાઈ ગયું? પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો. પ્રશ્નની સમજૂતી સમજાઈ ગઈ. ચંદ્ર પર જીવન શક્ય નથી. જો બાળકો, તમારી સ્ક્રીન સામે એવોર્ડ વિજેતા આકૃતિ જો, જે આપણે બનાવેલી છે. એવોર્ડ પણ આપણે જ બનાવ્યો હતો ને, એવો આપણને જ મળેલો છે. બરાબર? સ્પર્ધકો પણ હું એક જ હતો અને ઇનામ આપનાર પણ હું જ હતો અને ઇનામ લેનાર પણ હું જ હતો. બરાબર છે? હા, આકૃતિ છે. આ તમને ઊભા ઊભા દેખાય છે ને, કોણ નથી ખાવાના. શું છે? પહાડો છે. આ જો નાના નાના જંગલો છે ને, આ નાળિયેરનું ઝાડ છે. બરાબર છે? એકાદ બે નાળિયેર ઉગ્યા છે. આ બધી વસ્તી છે અને આ દરિયો છે. ટૂંકમાં પહાડ છે, જંગલ પ્રદેશ છે, માનવ રહેણાંક વિસ્તાર એટલે જમીન છે અને દરિયો છે. અને ઉપર તમને દેખાય સૂર્ય છે. આટલું તમને સમજાઈ ગયું? હવે આપણો પ્રશ્ન છે પવન કેવી રીતે ફૂંકાય નથી કીધા. ઓહો, આજ તો પવન જ નથી. બરાબર? પછી આપણે કે હાલ ભાઈ બારી ખોલી લે, પણ સાહેબ નથી આવતો. પછી આપણે શું કહીએ? પંખો ચાલુ કરવાનું કહીએ. બરાબર છે? તો આ પવન કઈ રીતે ઉદ્ભવે છે એનો આપણે અભ્યાસ કરીશું. ખૂબ જ સરળ છે. ચલો પેલા સમજી લઈએ. પરીક્ષામાં ક્યાંય આકૃતિ દોરવા નથી. આકૃતિ તમને સમજૂતી માટે આપેલી છે. જો આ સૂર્ય દેખાય છે. હવે સૂર્યનું કામ શું? ગરમી આપવાનું. બરાબર છે? તો સૂર્યની ગરમી દિવસ દરમિયાન, દિવસ છે ડે, દિવસ દરમિયાન અહીંયા પણ પડે છે અને અહીંયા પણ પડે છે. એટલે કે સૂર્યની ગરમી દિવસ દરમિયાન સમુદ્રમાં અને જમીન પર બંને ઉપર પડે છે. હવે સૂર્યની ગરમી જમીન, સમુદ્ર એટલે કે પૃથ્વી ઉપર પડે એટલે શું થાય? દરિયાનું પાણી પણ ગરમ થાય અને જમીન છે એ જમીનની આજુબાજુની હવા પણ ગરમ થાય. તો દરિયાનું પાણી, દરિયાની ઉપર રહેલી હવા એક સિમ્પલ વસ્તુ છે. કેટલાક લોકો સાહેબ દરિયાનું પાણી કેમ પહેલા ઓછું ગરમ થાય અને જમીનની હવા કેમ ઝડપથી ગરમ થઈ જાય? તમે એક સિમ્પલ વસ્તુ લો, ફ્રીજમાંથી કાઢેલું પાણી લો અને એક સાદું પાણી તમે માટલામાંથી કાઢીને લો. ગેસ સ્ટવ ઉપર સરખી ફ્લેમમાં સરખા સમયમાં ગરમ કરો તો ડેફિનેટલી છે કે ફ્રીજનું પાણી છે એને ગરમ થતાં થોડીક વાર લાગશે. તો સૂર્યના કિરણો દરિયાને પહેલાં ગરમ કરે, દરિયાનું પાણી ગરમ થાય અને ગરમીને કારણે આજુબાજુની હવા ગરમ થાય. એટલે દિવસ દરમિયાન દરિયો હંમેશા જ ધીમેથી ઠંડો થાય. દરિયાનું પાણી ધીમેથી ઠંડુ થાય. ચલો આટલી ખબર પડી ગઈ. જ્યારે આ જમીન છે, જમીનની હવા ઝડપથી ઠંડી થાય. બરાબર છે? ખાસ જમીન ઝડપથી ગરમ થાય છે અને દરિયાનું પાણી, દરિયો અફાટ વિસ્તાર ધરાવે છે. 71% આખી પૃથ્વી ઉપર દરિયો છે. એટલે દરિયાનું પાણી ગરમ તો થાય છે પરંતુ ધીમેથી ગરમ થાય છે. આથી જમીનની હવા, હવે આ પૂછી નાખું છું કારણ બીજી ચોકથી એટલે ખ્યાલ આવે. બ્લુ ચોકથી જમીનની હવા આ રીતે ગરમ થઈ અને ઉપર ચડે છે. તમે જોજો તમારા ઘરની અંદર
તમે કોઈ બાઉલની અંદર પાણી ઉકાળશો તો એ વરાળ તમને ઉપર જતી દેખાશે, નીચે જતી દેખાશે નહીં. એટલે આ વરાળ છે એ શું થાય છે? ઉપર તરફ જાય છે. રાઈટ? ઉપર તરફ જાય છે. પછી એની પાસે બે રસ્તા છે. આ વરાળને જમીન પરની ઝડપથી ગરમ થયેલી હવા જે ઉપર તરફ થાય છે અને ઉપર આવતા આવતા પોતાની જેટલી બાજુમાં હવા આવેલી હોય એને પણ ગરમ કરે છે. હવે જો એની પાસે બે રસ્તા છે, કાં તો આ બાજુ જાય પહાડ તરફ અને કાં તો સમુદ્ર તરફ. હવે પહાડ જે રસ્તામાં જુઓ આ રીતે, પહાડ રસ્તામાં શું કરે છે ભાઈ? એને રોકે છે. રોકે એટલે કાં તો હવા આમ જાય કાં તો હવા આમ ફંટાઈ જાય છે. એટલે આ બધી હવાઓ પહાડથી આમ રોકી લે છે એટલે હવા બધી અહીંયા ફંટાય છે. તો પહેલું સ્ટેપ ધ્યાનથી સમજીએ. દિવસ દરમિયાન સૂર્યનો તાપ જમીન અને દરિયામાં પડતા જમીન અને દરિયાની હવાઓ ગરમ થાય છે. દરિયાની હવા પ્રમાણમાં ઝડપથી ઠંડી થતી નથી, જ્યારે જમીનની હવા ઝડપથી ગરમ થાય છે અને તે ઊંચે ચડે છે. એટલે આ ભાગ ખાલી થઈ ગયો. હવા ખાલી હોય જ નહીં ક્યારે, તો શૂન્યાવકાશ થઈ જાય, કશી પ્રવૃત્તિ ના થાય. એવું તો કુદરત ક્યારેય ના કરે. એટલે શું થાય છે? જો આ ઓછી ગરમ થયેલી હવા ખૂબ ઊંચે તો નહીં જઈ શકે, ગતિમાં આવશે એટલે શું કરશે? આ ખાલી પડેલી જગ્યામાં આવશે. શું કરશે? આ ખાલી પડેલી જગ્યામાં આવશે. એટલે કે દરિયામાંથી નીચેના સ્તરે જ ધીરે ધીરે હવા છે એ ક્યાં આવશે? જમીન ઉપર આવશે. આ ભાગ પૂરાઈ ગયો. અહીંયાની હવા અહીંયા આવી ગઈ, અહીંયા તો પહેલેથી હતી જ, બરાબર છે. એટલે આ હવાને અહીંયાથી જેમ જેમ હવા ઉપર જશે, બરાબર, એટલે ઉપરની હવાને પણ ગરમ કરશે, પરંતુ પછી એટલી ગરમ થશે નહીં. એક ગ્લાસમાં તમે ગરમ ચા લીધી હોય, બરાબર છે, થોડોક સમય સુધી પડી રહેવા દો, બરાબર, તો ધીરે ધીરે ફૂંક મારો તો એની ગરમી ઓછી થઈ જાય. એટલે એટલી બધી ગરમી નહીં થાય. એટલે આ ધીરેથી વહન પામી અને ક્યાં આવશે? અહીંયા આવશે. જમીનની હવા ક્યાં આવશે? દરિયાના ઉપરના ભાગમાં આવશે. અને દરિયાની આ હવા છે પોતાની એ ક્યાં થશે? દરિયાના નીચેના ભાગમાં આવશે. રાઈટ? આ પ્રક્રિયા શું બને છે? દિવસે બને છે. બરાબર. હવે આપણે રાત્રે જોઈએ. સૂર્યભાઈ ગાયબ થઈ ગયા હોય, ચંદ્રભાઈ આવ્યા હોય, ચંદ્રની શીતળતા હોય, બરાબર છે. એટલે રાત્રે શું થાય છે? રાત્રે દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થતું નથી, ધીમેથી ઠંડુ થાય. એની સામે હવા ઝડપથી જમીનની હવા ઝડપથી ઠંડી થાય. સમજો હવે, દિવસનો કાર્યક્રમ પતી ગયો. રાત્રે ચંદ્રના તાપની અંદર, ચંદ્રની શીતળતામાં, બરાબર, દરિયાનું પાણી ગરમી છોડશે પણ ધીરે ધીરે ઠંડી થશે. એટલે આ હવા જે ગરમ થશે, ઉપર જશે, અહીંયા પહોંચશે, બરાબર છે, ઉપર પહોંચે છે. આથી જમીનમાં જે ઠંડી પડેલી હવા છે, ધીરે ધીરે ઠંડી થતી હવા છે, એ ક્યાં જશે? દરિયા તરફ જશે. રાત્રે શું થશે? દરિયાનું પાણી હજી પણ ગરમ હોય છે, એટલે તેની હવા પાતળી હોય છે, એટલે ઉપર ચડે છે. જ્યારે જમીનની હવા પ્રમાણમાં ઝડપથી ઠંડી ગઈ હોય છે, એટલે નીચેના સ્તરમાં હોય છે, બરાબર છે, એટલે તે દરિયા તરફ ગતિ કરશે, ગરમ પદાર્થ તરફ ગતિ કરશે. એટલે આ ભાગ ખાલી થઈ ગયો. તો ઉપરથી આવેલી હવા છે અહીંયા સ્થાન લેશે, અને આની હવા છે એ આ ખાલી સ્થાનમાં આવી
જશે. આ રીતે સતત સાયકલ ચાલ્યા કરશે અને આ રીતે પવન, વંટોળ, વાવાઝોડું વગેરે ઉત્પન્ન થતું હોય છે. હવે હજી પણ મને ખબર છે તમને થોડું ક્લિયર ના થયું હોય તો તમને સરસ રીતે ક્લિયર કરી દઈએ, ધ્યાનથી સમજો. જો આ 4 ભાગ પાડી દીધા છે. આ જમીનના 2 ભાગ છે, આ દરિયાના 2 ભાગ છે, આ જમીનનો નીચેનો ભાગ છે, આ દરિયાનો ઉપરનો ભાગ છે, આ જમીનનો ઉપરનો ભાગ છે, આ દરિયાનો નીચેનો ભાગ છે, આ દરિયાનો ઉપરનો ભાગ છે. હવે આપણે આપણા પ્રિન્સિપાલ ફારૂકભાઈ એને આપણે સૂર્ય સાથે સરખાવીએ. દિવસના ફૂલ ગરમ થાય એટલે શું થાય? આ 11-12ના છોકરા છે, 11-12ના છોકરા દરિયો એટલે, અને 8મા-9માના છોકરા આપણે ગણી લઈએ તો શું છે? આમિર અને રફીક બંનેને ગુસ્સો આવશે ખોટી રીતે હું કે ફારૂકભાઈ આપણે ખીજાઈએ, બંનેને ગુસ્સો આવશે એટલે બંને ગરમ થશે એટલે આ ક્યાં જતા રહેશે? એના મિત્ર જોડે જતા રહેશે. આ ગરમ થશે, બહુ બી જશે એટલે આ ફટાફટ અહીંયા જતો રહેશે. હવે આ જગ્યા ખાલી થઈ, ક્લાસ ખાલી ના રહેવો જોઈએ એટલે રફીક શું છે? ઓલા લાગે અહીંયા એને સમજાવવા આવશે. તો કાદિર રફીક જતો રહ્યો એટલે કાદિર અહીંયા આવી જશે અને કાદિરની જગ્યા ખાલી થઈ એટલે અહીંયા અબ્દુલ આવી જશે. તો જુઓ, હવે આપણે સમજીએ ફરીથી કે જ્યારે સૂર્યની ગરમીને કારણે દરિયો અને જમીન ગરમ બંને એક સાથે ગરમ થાય છે તો તમે જોઈ શકો છો કે જમીનની હવા ઝડપથી ગરમ થવાને કારણે તે ઉપર ચડે છે એટલે જગ્યા ખાલી થાય છે. દરિયાનું પાણી પ્રમાણમાં ઝડપથી ગરમ થતું ન હોવાથી ત્યાંની હવા પ્રમાણમાં ધીરેથી ગરમ થાય છે એટલે આ હવા છે એ જમીન તરફ વહે છે. ક્લિયર? ત્યાર પછી ઉપરના ભાગમાં, જમીનના ઉપરના ભાગમાં ખાલી થયેલી હવા, જમીનમાં ઉપરના ભાગમાં ખાલી થયેલી હવા દરિયાના ઉપરના ભાગમાં પ્રસ્થાન કરે છે અને દરિયાની ઉપરની હવા છે એ નીચે આવે છે. આ રીતે સાયકલ ચાલ્યા કરે છે. બરાબર છે? આ રીતે પવન ઉદ્ભવે છે. હવે રાત્રિમાં શું થાય? રાત્રિમાં આ જ વસ્તુ અલગ થાય. રાત્રે દરિયો છે એની હવા હજી ગરમ હોય છે એટલે દરિયો છે અહીંયા જતો રહેશે, દરિયાનું પાણી એટલે કાદિરભાઈ, અને અહીંયાથી ફરી પાછો આમિર અહીંયા આવી જશે કારણ કે દરિયાની હવા ગરમ છે એટલે ઉપર ચડશે. દરિયાની હવા ગરમ છે એટલે ઉપર ચડે, ઉપરની હવા અહીંયા આવશે. બરાબર છે? એટલે અબ્દુલ અહીંયા આવી ગયો એટલે ઉપરનો હવા એટલે અહીંયાની હવા આમિર છે એ નીચે આવી જશે. આ રીતે તમને સાયકલ જોવા મળશે. બીજા શબ્દોમાં આપણે સમજીએ તો જુઓ, અહીંયા આપણે એ, બી, સી અને ડી બરાબર છે ગરમ કરવામાં આવે. રાત્રે ગરમ થાય તો ડી છે એ અહીંયા આવે એટલે અહીંયા આવી જાય. બરાબર છે? એટલે અહીંયા સી ને ડી ભેગા થઈ ગયા. બરાબર? એટલે આ હવા એની જગ્યાએ લેવા જાય એટલે અહીંયા ડીની જગ્યાએ અહીંયા એ આવે. આ જગ્યા ખાલી થઈ ગઈ એટલે અહીંયા બી આવે તો અહીંયાથી સી આવે. આ રીતે સાયકલ ચાલે છે દિવસ અને રાત દરમિયાન. એટલે જ બાળકો 2 પ્રકારના પવનો ઉદ્ભવે છે. તો ધ્યાન રાખો, દિવસના પવનો અને રાતના પવનો. તો દિવસના પવનો દરિયાથી જમીન તરફ હોય છે અને રાતના પવનો જમીનથી દરિયા તરફ હોય છે. બરાબર? આ તમને સમજાવ્યું? હવે હું તમને લખાવું છું, લખું. બરાબર છે? એક પોઈન્ટ હું તમને લખાવતો જાઉં છું. હવે બોર્ડ ઉપર નહીં લખું ને બોલી જ લખાઈશ તો ચાલશે ને? તો લખો પહેલો પોઈન્ટ.
સ્થલજ ભાગ, ચલો બોર્ડ ઉપર જ લખું છું. સ્થલજ ભાગ, 1 મિનિટ વ્હાઈટ ચોક લઈ લો. સ્થલજ ભાગ કે જલજ ભાગ, સ્થલજ ભાગ કે જલજ ભાગ થી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણ થી વાતાવરણ ગરમ થાય છે. એટલે શું કહેવા માંગે છે કે સૂર્યના કિરણો છે એ પરાવર્તન પામે, કેટલીક જગ્યાએ ભટકાઈને પાછા જાય, ભટકાઈને પાછા જાય, પહાડો પ્રદેશમાં ભટકાઈને પછી એક જગ્યાએ બીજી જગ્યાએ, રીતે બરાબર દરેક જગ્યાએ. એટલે પરાવર્તન અને પુનઃવિકિરણ થી વાતાવરણ ગરમ થાય છે, જેને કારણે જમીન, જેને કારણે હવામાં ઉષ્ણતા નો સંચાર થાય છે. એટલે હવા છે એ જમીનની હોય કે દરિયાની ગરમ થાય છે, જે હવાની કૌંસમાં પવનની પ્રકૃતિ નક્કી કરે છે. કોઈક દિવસ તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં હવા મહેલ છે. હવા મહેલમાં તમે જશો ને તો એને કોઈ જગ્યાએ પંખા લગાડેલા નથી, બરાબર, દરિયાની વચ્ચે નથી, દરિયાથી દૂર છે, કોઈ પણ જાતના પંખા લગાડેલા નથી. તમે દિવસે જાઓ, રાત્રે જાઓ, બરાબર, ઉનાળામાં જાઓ, શિયાળા જાઓ, ચોમાસામાં જાઓ, એના બારી બારણા ખોલી નાખો તમને પુષ્કળ હવા આવશે, બરાબર છે, કારણ કે ત્યાંનો દરિયો તોફાની છે, એટલે ત્યાંના હવામાં પણ તોફાન રહેલું છે, બરાબર છે. એટલે કહી શકાય કે હવાની એટલે પવનની પ્રકૃતિ છે એ કોના ઉપર, કઈ રીતે વસ્તુ ગરમ અને ઠંડી થાય છે તેના ઉપર આધાર રાખે છે. હવે જુઓ પેલો પોઈન્ટ, દિવસે સૂર્યનો તાપ જમીન, પહાડ તથા દરિયા પડતા જમીન, પહાડ તથા દરિયાનું પાણી ગરમ થાય છે. પરંતુ જમીન ઝડપથી અને પાણી ધીમેથી ગરમ થાય છે, બરાબર, આપણે જે કીધું એ રીતે. એના પછીનો પોઈન્ટ આપણે જે સમજીએ છે, જમીન પરની હવા ઊંચે ચડે છે, આથી ખાલી પડેલ જગ્યામાં દરિયાની ઓછી ગરમ હવા
જમીન પર પહોંચે છે. બરાબર છે, સમજાઈ ગયું. તેવી જ રીતે જમીન પ્રદેશની ઉપરની હવા ઉપરની વધારાની હવા દરિયાઈ ઉપરના ભાગમાં રહેલ હવામાં ગતિ કરે છે અને દરિયાની ઉપરની હવા દરિયાના નીચેના ભાગમાં, અહીંયા હું લખાઈ દઉં છું, નીચેના ભાગ તરફ ગતિ કરે છે. આ પ્રક્રિયા થઈ તમારી દિવસ દરમિયાનની. લખી નાખો. તો બાળકો હવે આપણે આગળ હવે બોલીને સમજાવું છું. એના પછીનો પોઈન્ટ લખજો. એવી જ રીતે રાત્રે, ચલો લખાવી દઉં છું. એવી જ રીતે રાત્રે દરિયો, દરિયાનું પાણી જમીન કરતા ઓછું ધીમેથી ઠંડુ પડે છે. આથી દરિયાની હવા જમીન તરફ ગતિ કરે છે. બરાબર, યાદ રાખો દિવસે પવનની દિશા દરિયાથી જમીન તરફ એટલે કે ભૂમિ તરફ, અને રાત્રે પવનની દિશા
દિશા જમીનથી દરિયા તરફ હોય છે. બરાબર છે. કારણ કે દરિયાની હવા છે, દિવસે દરિયાની હવા જમીનનું સ્થાન લે છે. બરાબર છે. એટલે દિવસે દરિયાથી જમીન તરફ અને રાત્રે દરિયાની હવાનું સ્થાન કોણ લે છે? જમીનની હવા લે છે. દરિયાની હવા તો ઉપર જતી રહે છે. બરાબર. દરિયાની હવા ઉપર તરફ ગતિ કરે છે અને તેનું સ્થાન જમીન ની નીચેની હવા લે છે. બરાબર છે. આ રીતે ઉપર નીચે સકલ કાર્ય કરતું હોય છે. સમજાઈ ગયું ને? શાંતિથી વાંચજો, મુદ્દા લખજો, એટલે આ ટોપિક પણ તમને સમજાઈ જશે.